નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળવાની ખરેખર મજા આવશે, તો અંત સુધી સાંભળતા રહેજો। તો ચાલો સાંભળીએ। આજે વધારે પેશન્ટને કારણે ડોક્ટર ઓમ વધુ થાકી ગયા હતા। ડોક્ટર ઓમ પેશાથી મનોચિત્ત હતા। 5 ફૂટ 10 ઇંચ હાઈટ, તેજસ્વી ચહેરો અને વાને ઘઉંવર્ણ હતા। એકદમ સીધું સાધું એમનું વ્યક્તિત્વ। ફિટનેસમાં વધુ માનતા હતા, એટલે જ કદાચ એ 45 વર્ષે પણ 30 વર્ષના દેખાતા હતા। લોકો મનની વાત જાણી એના પ્રોબ્લેમ સોલ્વ કરવા એ એમને ગમતો વિષય હતો। એટલે જ તો ડોક્ટર ઓમે મનોચિત બનવાનું વિચાર્યું હતું। ડોક્ટર ઓમ પોતાના કામમાં એટલા મશગુલ બની ગયા હતા કે લગ્ન કરવાનો વિચાર તો એમણે ક્યારનોય પડતો મૂકી દીધો હતો। માતા પિતા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા, ત્યાંથી ફક્ત પોતાના કામને જ પોતાનું જીવન બનાવીને જીવવા લાગ્યા હતા। આજે આટલા વર્ષો પછી પહેલીવાર ડોક્ટર ઓમ પોતે જ એટલા થાકેલા લાગતા હતા કે જાણે એમને જ કોઈ મનોચિતની જરૂર ન હોય। બધા પેશન્ટનું સેશન પતાવી ડોક્ટર ઓમ ચેર પર આંખ મીચીને બેસ્યા। ઊંડા વિચારોની હારમાળાની ટ્રેન એના દિમાગમાં ચાલી રહી હતી। ટક 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 દરવાજા પર કોઈનું નોક કર્યું। ડોક્ટર ઓમના મનમાં ચાલતી વિચારોની ટ્રેનની જાણે કોઈએ સાંકળ ખેંચી। આંખ ખોલીને જોયું તો રામુ હતો। સર, તમે આજે કોફી પીવાની ઈચ્છા નથી કે શું? અંદર પ્રવેશ કરતા રામુ બોલ્યો। ઈચ્છા બોલતા જ ડોક્ટર ઓમના મગજમાં ઈચ્છા શબ્દ સાપની જેમ ફરી વળ્યો। ઈશારામાં રામુને ના કહી ડોક્ટર ઓમે રામુને ઘરે જવા કહ્યું। રામુ છેલ્લા 12 વર્ષથી ડોક્ટર ઓમના ક્લિનિકમાં કામ કરતો હતો। ડોક્ટર ઓમની દરેક બાબતમાં એ કાળજી લેતો। આજે ડોક્ટર ઓમને વિચારોમાં જોઈ રામુ પણ થોડો અકળાયો। બે ઘડી માટે રામુને થયું કે ચાલ પૂછી લઉં શું થયું સાહેબ, પણ એની હિંમત ન ચાલી અને રામુ રૂમમાંથી જતો રહ્યો। રામુના ગયા પછી ડોક્ટર ઓમ મનમાં ઈચ્છા બોલી પાછા વિચારોની ટ્રેનમાં બેસી ગયા। આજથી થોડા મહિના પહેલા પહેલીવાર ઈચ્છા એની મોટી બહેન અપેક્ષા સાથે મારી ક્લિનિક પર આવી હતી। ઈચ્છાની બિલાડી જેવી માંજરી આંખમાં જાણે કેટલા બધા પ્રશ્નો હતા। દુનિયામાં બધું જ જાણવાની કુતૂહલતા એની આંખમાં સાફ દેખાતી હતી। એક પતંગિયા જેવી ચંચળતા એનામાં હતી। સામે તો એવી રીતે જોતી જાણે કોઈ તોફાન કર્યા પછી બાળક નિર્દોષ થઈ ડાયું થઈ બેસી નહીં ગયું હોય। એવી ઈચ્છાની સુંદરતા એવી હતી કે લોકોની આંખમાં ઘર કરી જાય। એક વડિયું શરીર, નમણું નાક, પરવાળા જેવા સુંદર ગુલાબી હોઠ, સફેદ દૂધ જેવો એનો વાન અને ઘેરા કોફી કલરના એના વાળ એની સુંદરતામાં વધારો કરતા હતા। પણ આજે ન તો ઈચ્છા હતી ન તો એની કોઈ ભાડ હતી। ઈચ્છાને શોધતા 2 મહિના વીતી ગયા, છતાં કોઈ સમાચાર ન હતા। કોણ જાણે ઈચ્છાને શું થયું કે તે દિવસે મારા સવાલનો જવાબ દીધા વગર એ જતી રહી। ઈચ્છા મને પસંદ નહોતી કરતી હતી તો એણે ના કહી દેવી હતી। આમ મને જવાબ આપ્યા વગર જતી રહી। મારા મનને અશાંત કરવાનો હક એને કોણે આપ્યો? સવાલ તો હજુ એ જ મારા મનમાં ફરે છે કે જો એ મને પસંદ નહોતી કરતી તો મારી આટલી નજીક કેમ આવી? મને પસંદ ન કરવાનું કારણ શું હોઈ શકે? આટલા મહિનાઓ એની સાથે વિતાવ્યા, કેટલા સેશન સાથે રહ્યા, છતાં હું એને ઓળખી શક્યો નહીં। ઈચ્છા ખરેખર મારા માટે એક કોયડો બનીને રહી ગઈ। કદાચ મારા જીવનનો આ એક કેસ એવો હતો જેમાં હું ઉલઝીને રહી ગયો। આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે હું મારા પેશન્ટના પ્રેમમાં પડી ગયો। આવું કેમ બન્યું? હું નથી જાણતો કે નથી જાણવા માંગતો। ઈચ્છા મારી જિંદગીમાં જાણે એક ખળખળ વહેતી નદી બનીને આવી અને હું વહેતા ઝરણાની જેમ એનામાં વહેતો રહ્યો। આજે આ ઝરણાને કોરો કરી પોતે ક્યાં સાગરમાં સમાઈ ગઈ હશે। ઠપ અવાજ આવતા ડોક્ટર ઓમની નજર અલમારી તરફ પડી। જોયું તો એક બુક અલમારીમાંથી નીચે પડી હતી।
આ રામુ પણ બુક સરખી રીતે નથી મૂકતો. બુક અલમારીમાં ગોઠવતા ડોક્ટર ઓમ બબડ્યા. બુક અલમારીમાં મૂકતા ઓમને કંઈક યાદ આવ્યું. જાણે ઈચ્છાની કોઈ ભાલ મળી હોય એમ સીધા પોતાનો ઓવરકોટ લઈ કારમાં બેસ્યા. 100ની સ્પીડમાં કાર ચલાવી ઈશના ફ્લેટ પર પહોંચ્યા. ઈચ્છાના ફ્લેટમાં પહોંચતા ડોક્ટર ઓમે ઇમરજન્સી માટે રાખેલી ઈચ્છાના ઘરની એક ચાવી ખિસ્સામાંથી કાઢી અને ઘરનું લોક ખોલ્યું. ઘરમાં પ્રવેશતા ડોક્ટર ઓમ સીધા ઈચ્છાના બેડરૂમમાં જઈ બધા વોર્ડરૂમના ખાના ફરમોશે છે. એક પણ ખાનામાંથી કશું ન મળતા ડોક્ટર ઓમ નિરાશ થઈ બેડ પર બેસી ગયા. ગાદલાની નીચે કાંઈક છે એવો ભાસ થતા ડોક્ટર ઓમ ગાદલું ઊંચું કરીને જોયું તો એક ડાયરી અચાનક હાથ લાગે. કોઈ જાદુઈ ચિરાગ જાણે હાથ લાગ્યો હોય એમ. ડોક્ટર ઓમના મોં પર સ્મિત ફરી વળ્યું. ડોક્ટર ઓમને હજુ એ દિવસ યાદ હતો જ્યારે ઈચ્છાએ વાતમાં કહ્યું હતું કે મને ડાયરી લખવાની આદત છે. એમાં ઈચ્છા હંમેશા એના જીવનની સારી નરસી વાત લખતી. ડોક્ટર ઓમને પૂરી ખાતરી હતી કે આ ડાયરીમાં ઈચ્છાએ એવું કાંઈક તો જરૂર લખ્યું હશે જેથી એને ઈચ્છાની ભાળ મળી જાય. પડવાની રાહ જોયા વગર ડોક્ટર ઓમ ઈચ્છાના ઘરે જ ડાયરી વાંચવા બેસી ગયા. ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. એમાં ઉપર લખ્યું હતું ઈચ્છાની માયાજાળ. બીજા પાના પર લખ્યું હતું કાશ ક્યાંક એવો મેળો લાગે જ્યાં અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ સ્ટોલ લાગે. થોડું નીચે લખ્યું હતું જો હું માગું તો મારી દરેક ઈચ્છા ભગવાન પૂરી કરે પણ હું માગું પછી ઈચ્છા પૂરી કરે એ મને મંજૂર નથી. આ વાક્ય વાંચીને ડોક્ટર ઓમે વિચાર્યું કે ખરેખર હું ઈચ્છાનું દુઃખ જાણતો હતો. એના કરતા એ વધારે દુઃખી હતી જેની સાબિતી ડાયરીના આ બે પાના જ કરે છે. ત્રીજું પાનું ખોલીને ડોક્ટર ઓમે ડાયરીની વાંચવાનું શરૂ કર્યું. આજે મારો 15મો જન્મ દિવસ હતો. નાનીજીએ રાત્રે જ મને બર્થડે વિશ કરી એક ડાયરી ગિફ્ટમાં આપી. ગિફ્ટ આપતા નાનીજીએ કહ્યું ઈચ્છા આ ડાયરીમાં તું તારી સુખ દુઃખની વાત લખજે. તારું મન હળવું કરવા માટે આ તારી બેસ્ટ ફ્રેન્ડ સાબિત થશે. મેં હરખાઈને ડાયરીનો સ્વીકાર કર્યો. હું એમ તો ખૂબ ચંચળ અને ખુશ મિજાજી છોકરી હતી પણ મારી અંદરનું દુઃખ હું ક્યારેય પણ કોઈને કહેતી નહોતી. આ વાત નાનીજી સારી રીતે જાણતા હતા એટલે કદાચ નાનીજીએ મારા મનમાં રહેલી વાત ઠાલવવા આ ડાયરી ભેટમાં આપી હશે. મેં નાનીજીને કહ્યું પપ્પા સાથે ફોન પર વાત થઈ ત્યારે એ કહેતા હતા કે હું જલ્દીથી તને નાનાજીના ઘરે લેવા આવીશ. કાલે મારો બર્થડે છે એટલે મને લેવા આવવાના હશે. હું કાલે મમ્મી પપ્પા પાસે કાયમ માટે જતી રહીશ તો મને તમારી બહુ યાદ આવશે. નાનીજી કદાચ મને દુખી કરવા નહીં માંગતા હોય એટલે મારા માથા પર હાથ ફેરવી સ્મિત કરી રૂમમાંથી બહાર જતા રહ્યા. હું પણ બોમ્બે જવાના સપનામાં ખોવાઈ ગઈ. આટલા વર્ષોથી જે દિવસની રાહ જોતી હતી એ દિવસ આવી ગયો. મમ્મી પપ્પા મને નાનીજીના ઘરેથી મને મારા ઘરે લઈ જવાના હતા. હું જ્યારથી સમજણી થઈ ત્યારથી જ નાનીજીને કહેતી હું મમ્મી પપ્પા પાસે કેમ નથી રહેતી. નાનીજી પાસે કોઈ જવાબ ન હતો. કદાચ જવાબ હતો પણ હું સમજી નહીં શકું એટલે એ ચૂપ રહેતા. આજે મમ્મી પપ્પાને જ હું પૂછી લઈશ કે અપેક્ષાને તમે તમારી પાસે રાખી અને મને કેમ નાનીજી પાસે રાખી. સવારે 11 વાગે મમ્મી પપ્પા અને અપેક્ષા નાનીજીના ઘરે આવ્યા. મને જોઈને પપ્પા ગળે વળગી પડ્યા. હું એમની સાથે જવા એટલી ઉતાવળી હતી કે રાતથી મારો સામાન મેં પેક કરીને હોલમાં મૂકી દીધો. પપ્પાએ સામાન જોઈને કહ્યું બીજું પણ કોઈ આવ્યું છે? આ સામાન કોનો છે? હું હરખાતા પપ્પાના ગળે ઓળખતા બોલી આ મારો સામાન છે. તમે મને લેવા આવ્યા છો ને? થોડી વાર કોઈ કાંઈ જ ન બોલ્યું. ઘરમાં નીરવ શાંતિ વ્યાપી ગઈ. કાંઈક અજુગતું મને લાગ્યું. ધીમા સ્વરે હું બોલી તમે મને અહીંથી લઈ જવાના છો ને? જો હું તમારા માટે કેટલી સારી ગિફ્ટ લાવ્યો છું
તું ખોલીને જોતો. ખરા દીકરા, તને ગિફ્ટ ખૂબ ગમશે. મારા હાથમાં ગિફ્ટ મૂકતા પપ્પાએ કહ્યું. મેં રીતસર બરાડા પાડીને કહ્યું, તો તમે મને અહીંથી નથી લઈ જવાના? ને મારા માથા પર હાથ ફેરવતા પપ્પાએ કહ્યું, જો દીકરા, બસ હવે થોડો સમય આપ. મારું નવું કામ સેટ થઈ જાય એટલે તને બોમ્બે લઈ જાઓ. બે દીકરીઓના ખર્ચા બોમ્બે જેવા શહેરમાં મને નહીં પોસાય. પપ્પાના આ શબ્દો સાંભળીને મારું દિલ પૂરું ચીરાઈ ગયું. મારા દિલનું દર્દ કોઈને દેખાતું નહોતું હતું, તો કોઈને દિલની વ્યથા સમજાતી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી હું સાંભળતી આવતી હતી, હમણાં નહીં પછી તને મારી સાથે લઈ જઈશ. હું રડતા રડતા બોલી, હું સાચે જ તમારી દીકરી છું ને? તમે અપેક્ષાને કાયમ તમારી સાથે રાખી. હું હંમેશા તમારા અને મમ્મીના પ્રેમને ઝંખતી રહી. હું સમજણી થઈ ત્યારથી ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી છે કે મારા મમ્મી પપ્પા સાથે રહેવાની મારી ઈચ્છા પૂરી કરો. બીજું મારે કાંઈ નથી જોઈતું. મારું દિલ આજે યુદ્ધ કરવાના મૂડમાં હતું. વર્ષોથી જે તોફાન દિલ દિમાગમાં ચાલતું હતું એ આજે શાંત કરવું જરૂરી હતું. હું ફરી બરાડા પાડીને બોલી, હું નાનીજી પાસે રહી મોટી થઈ એવું કેમ? આજે મને મારા બધા સવાલોનો જવાબ જોઈએ છે. આટલું બોલતા મારી આંખ આંસુથી છલકાઈ આવી. પપ્પાએ મને એની બાજુમાં બેસાડી કહ્યું, તો અમારી દીકરી છે. ઈચ્છા, મને લાગે છે આજે તું એટલી સમજણી થઈ ગઈ છે કે હું મારી મજબૂરી તને સમજાવું શકું. આજે હું તને તારા જન્મ સાથે જોડાયેલી દરેક વાત કહીશ. મારી દરેક વાત શાંતિથી સાંભળજે અને સમજજે. અમારા લગ્નને 2 વર્ષ પછી તારી મોટી બેન અપેક્ષાનો જન્મ થયો. હું ખૂબ જ ખુશ થયો. તારી મમ્મીને દીકરાનું બહુ જ હતું. તારા મમ્મી જરા જૂનવાણી વિચારસરણી વાળી હતી, તેથી અપેક્ષાનો જન્મ થતા એ જરા સુનમૂન થઈ ગઈ. સમય જતા એણે સ્વીકારી લીધું અને મનોમન વિચારી લીધું કે હજુ આ પહેલું સંતાન છે. બીજી વખતે ભગવાન જરૂર દીકરો આપશે. સમય જતા અપેક્ષા 3 વર્ષની થઈ ગઈ. બીજી વાર પ્રેગ્નન્સીમાં તારી મમ્મીને ઘણા પ્રોબ્લેમ આવ્યા. હકીકતમાં તું જ્યારે તારી મમ્મીના પેટમાં હતી ત્યારે તારી સાથે બીજું બાળક પણ હતું. મેં તરત જ પપ્પાને પૂછ્યું, એ બાળક એટલે કે ભાઈ કે બહેન ક્યાં છે? કહું છું બેટા, પપ્પા બોલ્યા. બાળક જોડિયા હતા પણ વિકાસ ફક્ત તારો જ થતો હતો. બીજું બાળક વિકસતું ન હતું. ડોક્ટરે કહ્યું કે હવે આ બાળકનો વિકાસ નહીં થાય, એને દૂર કરવું પડશે, નહીં તો બીજા બાળક અને તારી મમ્મીનો બંનેના જીવને જોખમ છે. ડોક્ટરના કહેવાથી બીજું બાળક દૂર કરાવ્યું. નસીબ જોગે એ દીકરો હતો. તારી મમ્મીને ખબર પડતા એણે હોસ્પિટલ આખે માથે લીધી. તારી સુવાવડ સુધી એને મેં કેમ સાચવી એ હું જ જાણું છું. તારો જન્મ થયો અને તરત જ એણે ડોક્ટરને પૂછ્યું, બેબી છે કે બાબો? ડોક્ટરે કહ્યું બેબી. અને તારી મમ્મીને જાણે કરંટ લાગ્યો હોય એમ જોરથી ચિલ્લાય. ત્યાર પછી એને તબિયત બગડવા લાગી. અધૂરામાં પૂરું ડોક્ટરે કહ્યું, હવે તારી મમ્મી માં નહીં બની શકે. એ વાત તારી મમ્મી જાણી ગઈ. ત્યારથી એ વિચારવા લાગી, હવે હું માં નહીં બની શકું. દીકરાની આશા મારે મૂકવી જ પડશે. પણ એવું એ ન કરી શકી. ધીરે ધીરે એ વધારે મનોરોગથી પીડાવા લાગી. અપેક્ષા થોડી મોટી હતી જેથી હું સાચવી શકું એમ હતો. આખા દિવસની નોકરી અને 2 દીકરીની સંભાળી શકું એવી હાલત મારી નહોતી. એક દિવસ તો હું ઘરે આવ્યો ત્યારે મેં જોયું તારી મમ્મી તને બાથરૂમમાં ટબમાં બેસાડીને નવડાવતી હતી. ઉપરથી નળ ચાલુ હતો અને કોણ જાણે એ ક્યાં વિચારમાં ખોવાયેલી હતી. સારું થયું કે હું સમયસર ત્યાં પહોંચી ગયો. નળ બંધ કરીને તને ઊંચકી લીધી, નહીંથી તરતું ટબમાં ડૂબી જ ગયું હોત. તે દિવસે મેં નક્કી કરી લીધું, હવે તારી સાર સંભાળ માટે મારે કાંઈક કરવું પડશે. બીજી બાજુ તારા નાનાજી ગુજરી ગયા એટલે નાનીજી એકલા થઈ ગયા હતા. નાનીજીએ મને કહ્યું, ઈચ્છાની હું મારી સાથે લઈ જાઉં જેથી કરીને તમારે એક જવાબદારી ઓછી થાય. જ્યારે રેખાને સારું થઈ જાય ત્યારે
ઈચ્છાને લઈ જજો. મને એ સમયે જે યોગ્ય લાગ્યું એ કર્યું. હું તરત જ બોલી, તો હવે શું વાંધો છે? હવે તો હું મારું બધું કામ જાતે કરી શકું છું. ગળગળા સ્વરે પપ્પાએ કહ્યું, બેટા તારી મમ્મીની દવા કરાવીને હવે હું પૈસાથી ટૂંકો પડું છું. અપેક્ષા પણ હવે કોલેજમાં આવશે, એની પણ ફી, એમાં તારો ખર્ચો કેમ પરવડશે? થોડો સમય રાહ જો, હું મારો પગાર વધે અથવા કાંઈક નવું કામ શરૂ કરું એટલે તને બોલાવું. હું કાંઈ જ બોલ્યા વગર મારા રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ કરી હું ખૂબ જ રડી. મનમાં ઘણા બધા સવાલો હતા, પણ મારી વ્યથા હું કોને કહેવા જાઉં? હું બાળપણથી મમ્મી પપ્પાના પ્રેમ માટે તરસતી રહી. મારું નામ તો ઈચ્છા રાખી દીધું, પણ બાળપણથી લઈ અત્યાર સુધી મારી દરેક ઈચ્છા અધૂરી જ હતી. મારે મમ્મી પપ્પા સાથે ગાર્ડનમાં જવું હતું. મારી સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગમાં મમ્મી પપ્પા આવે, રાત્રે મને પ્રેમથી સુવડાવે. કોઈ વાર ભૂખ ન હોય છતાં પ્રેમથી મોંમાં કોળિયો આપી ખવડાવે. એવું તો કેટલું બધું મારે કરવું હતું. હું વિચાર કરતા કરતા સૂઈ ગઈ. સવાર પડતા હું નીચેના રૂમમાં આવી તો મેં જોયું મમ્મી પપ્પા અને અપેક્ષા ત્યાં નહોતા. હું સમજી ગઈ. નાનીજીના ગળે વળગી હું એટલું જ બોલી, તમે જ મારું બધું છો. મમ્મી પપ્પા ગયા ને આજે અઠવાડિયું થયું. હું હજુ મારા વિચારોમાં જ અટવાયેલી હતી. નાનીજીએ મને સમજાવતા કહ્યું, બેટા તું છેલ્લા કેટલાય દિવસથી સ્કૂલે નથી જતી. તું તારા પપ્પાની વાત પર ભરોસો કર, એ તને સમય આવે જરૂર લઈ જશે. નાનીજી ના કહેવાથી હું આજે સ્કૂલે જવા તૈયાર થઈ. કેટલા દિવસથી મેં મારી જાતને રૂમમાં બંધ રાખેલી. ખરેખર કોઈક વાર પોતાની જાતને શોધવા મનનો સહારો લેવો પડે છે. ઘણા દિવસે ઘરની બહાર નીકળતા થોડું સારું ફીલ થયું. આજે હું સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં એક છોકરાએ મને છેડી. હું ખૂબ જ ગુસ્સે થઈ. એ જ ટાઈમે ત્યાં વિવેક આવ્યો અને તેણે બધું સંભાળી લીધું. હું અને વિવેક બાળપણથી સાથે મોટા થયેલા. વિવેકનું ઘર મારા ઘરની એક જ દિવાલને અડીને જ હતું. મને જ્યારે પણ માની ખોટ વર્તાતી ત્યારે વિવેકની મમ્મી મને સંભાળી લેતી. વિવેકની મમ્મી મને માં જેવો પ્રેમ કરતી. વિવેક મારાથી 3 વર્ષ મોટો હતો. કોઈક વાર મને ભણવામાં મદદ કરતો અને નાની મોટી દરેક વાત શેર કરતા. મારે જ્યારે પણ વિવેકની જરૂર હોય ત્યારે એ મારા બોલવા પહેલા એ હાજર રહેતો. હું મનોમન કાયમ વિચારતી, વિવેક મારો સાચો ફ્રેન્ડ છે. સાચે ભગવાને આપેલી મને જાણે ગોડ ગિફ્ટ છે. હું જ્યારે પણ નિરાશ હોઉં ત્યારે મને એ મોટિવેટ કરતો. મારી દરેક વાત એ જાણતો. ક્યાં સમયે હું શું બોલીશ, શું કરીશ, એ બધો તાગ એ મેળવી લેતો. મને વિવેક સાથે વાતો કરવી ખૂબ જ ગમતી. કોઈક વાર 2 કલાકથી એ બારીએ ન દેખાય તો હું બેબાકડી બની જતી. વાતો કરતા કલાકો ક્યાં પસાર થઈ જતા સમજાતું જ નહીં. અમે બંને દરેક તહેવાર સાથે ઉજવતા. નાના હતા ત્યારે કલાકો સાથે રમતા, લડતા ઝઘડતા. એ દિવસોની મજા જ કાંઈક અલગ હતી. કાલે પણ પપ્પા મને ન લઈ ગયા એ વાત મેં આજે વિવેકને કરી. વિવેકે મને એક નાના બાળકને સમજાવતો હોય એમ સમજાવ્યું કે એમની મજબૂરી તું સમજ. ઈચ્છા કોઈ મા બાપ પોતાની ઈચ્છાથી પોતાના સંતાનને દૂર ધકેલે. થોડી વાર પછી હું સમજી ગઈ અને તે દિવસનો અધૂરો રહી ગયેલો બર્થડે અમે આજે કેન્ટીનમાં ચા સમોસા સાથે ઉજવ્યો. મેં વિવેકને કહ્યું, સાચે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તું મને કેવો સમજી જાય છે. તું કેટલો સારો છે. થેન્ક્સ યાર. મારા માથા પર ટપલી મારતા વિવેકે કહ્યું, પાગલ તારું થેન્ક્સ તું તારી પાસે રાખ. બીજાને કહેવા કામ લાગશે. વાતો કરતા કરતા ઘર ક્યારે આવી ગયું ખબર જ ન પડી. અમે બંને છૂટા પડ્યા. જોત જોતામાં બીજા 3 વર્ષ વીતી ગયા. હું 18 વર્ષની થઈ. નાનીજીની તબિયત કાલે રાત્રે બિલકુલ સારી નહોતી. વિવેક અને એની મમ્મી કાલે આખી રાત અમારી સાથે જ હતા. વિવેકની મમ્મીએ કહ્યું, હવે તારા મમ્મી પપ્પાને બોલાવી લે. ડોક્ટરે કહ્યું, હવે આમને ઠીક થાય એવું લાગતું નથી. ઉંમર પણ એનું કામ કરે ને. વિવેકની મમ્મીની વાત માની મેં પપ્પાને બોલાવી લીધા.
પપ્પા આવે એ પહેલો નાનીજી સ્વર્ગ સિધાવ્યા. હું ખૂબ જ રડી, કેમ કે નાનીજી જ મારું બધું હતા. મને કાંઈ જ સૂઝતું નહોતું કે હવે શું કરું. વિવેક અને એની મમ્મીએ મને એ સમયે ખૂબ સાચવી, એક પોતાના કરતા પણ કદાચ વધારે. મેં મનોમન વિચાર્યું, મને હંમેશા પોતાના કરતા પારકા સંબંધોએ જ વિસામો આપ્યો છે. સાચે જ જીવનમાં આપણે ઘણીવાર કોઈ એક સંબંધ સાચવવાની ઘેલસામાં બીજા ઘણા સંબંધો સાથે અન્યાય કરી બેસીએ છીએ. આજે રાત્રે હું, મમ્મી, અપેક્ષા અને પપ્પા નાનીજીની 12માની વિધિ પતાવી રૂમમાં સાથે બેઠા. એવામાં ત્યાં વકીલ અંકલ આવ્યા. નાનીજીએ બનાવેલું વિલ એમણે બધા વચ્ચે વાંચીને સંભળાવ્યું. એક એક કરી બધા મહેમાન પોતાના ઘરે જતા રહ્યા. હવે ઘરમાં અમે 4 એકલા હતા. ત્યારે પપ્પાએ મને કહ્યું, નાનીજીના વિલ મુજબ એમણે આ ઘર વહેંચી દેવાનું કહ્યું છે. ઘર વેચી જ પૈસા આવે એમાંથી તારો ભણવાનો ખર્ચ અને લગ્નનો ખર્ચ કરવાનું લખ્યું છે. એમની પાસે જે બેંક બેલેન્સ હતું એ અપેક્ષાના લગ્નમાં વાપરવાનું છે. હવે નાનીજી નથી રહ્યા એટલે તને અમે અમારી સાથે બોમ્બે લઈ જશું. આ સાંભળી હું ઉછળી પડી. આટલા વર્ષ પછી મારા મમ્મી પપ્પા સાથે રહેવાની ઈચ્છા પૂરી થવાની હતી. નાનીજીના જવાનું દુઃખ ઘણું હતું, પરંતુ મમ્મી પપ્પા સાથે રહેવાની વાતથી હું ખૂબ જ ખુશ હતી. સાચે જીવનમાં જ્યારે એક અમૂલ્ય વ્યક્તિનું આગમન અને એક અમૂલ્ય વ્યક્તિની વિદાય થાય ત્યારે જ આપણને સંબંધનું મહત્વ સમજાય છે. નાનીજીએ મારી આંતરિક પીડાનો ખ્યાલ આવી ગયો હતો, પણ એમના હાથમાં કાંઈ નહોતું. એટલે જ એ જતા જતા આવો વિલ બનાવી ગયા, જેથી હું મમ્મી પપ્પા સાથે રહી શકું, વર્ષોથી અધૂરી રહેલી મારી ઈચ્છા પૂરી કરી શકું. પપ્પાએ કહ્યું, તું તારી અહીંની સ્કૂલમાંથી એલસી લઈ લે, હું તારું એડમિશન બોમ્બેની ડીએનવી સ્કૂલમાં કરાવી લઉં. અપેક્ષા એ જ સ્કૂલમાં ભણતી હતી. બીજે દિવસે સવારમાં હું અને વિવેક સ્કૂલમાં જઈ મારું એલસી કઢાવી આવ્યા. હું મારા મમ્મી પપ્પા સાથે બોમ્બે રહેવા જઈશ એ વાતથી વિવેક પણ ખૂબ જ ખુશ થયો. પણ કોણ જાણે આજે વિવેકની આંખમાં એક ઉદાસી પણ મને દેખાય. વિવેકે મને કહ્યું, તું બોમ્બે જઈને તારા બેસ્ટ ફ્રેન્ડને ભૂલી તો નહીં જાને. ઈચ્છા મેં એના શોલ્ડર પર ધંબો મારતા કીધું, શું યાર, તું પણ ક્યારે એવું બને કે હું તને ભૂલી જાઉં? તું મારો બેસ્ટીસ છે. વિવેક જવાબમાં ખાલી માથું હલાવ્યું. મેં કહ્યું, આજે લાસ્ટ ડે છે મારો. કાનપુરમાં તું મને પાર્ટી નહીં આપે? વિવેક હસતા હસતા અમે બંને કેન્ટીનમાં લાસ્ટ સમોસા પાર્ટી કરી છૂટા પડ્યા. ઘરે જતા વિચાર આવ્યો કે વિવેકને કાંઈક કહેવું હતું, મને પણ એ કદાચ બોલી ન શક્યો. ઘરે જવાની ખુશીમાં મેં મારા મનમાં બીજા વિચારો સાઈડમાં કરી દીધા હતા. એટલે વિવેકના દુઃખને ત્યારે હું ન કાઢી શકી. ટ્રેનનો સમય થઈ ગયો. મને હતું કે વિવેક સવારે મને મળવા જરૂર આવશે. મેં ઘણીવાર એના રૂમની બારી તરફ જોયું, પણ બારી ન ખુલી તો ન જ ખુલી. હું વિવેકને છેલ્લે જોયા વગર ત્યાંથી નીકળી ગઈ. હું બોમ્બેમાં આવી ઘણી ખુશ છું. નવી સ્કૂલ, નવા ફ્રેન્ડ સાથે મને મજા આવી રહી છે. અપેક્ષા સાથે ધમાલ મસ્તી કરવાની મજા હું માણી રહી છું. પપ્પા મમ્મીનો પ્રેમ પણ હું ભરપૂર માણી રહી છું. તે છતાં કાંઈક ખૂટે છે મને એવું લાગ્યું. મને આજે વિવેકની બહુ જ યાદ આવતી હતી. હું અપેક્ષા સાથે હળી મળી ગઈ હતી, પરંતુ વિવેક સાથે જેમ બધું શેર કરતી હતી એવું અપેક્ષા સાથે નહોતી કરી શકતી. દુનિયાનો આ એક કેવો નિયમ છે જે જ્યારે પાસે હોય ત્યારે એની કિંમત ન સમજાય, જ્યારે એ દૂર થાય ત્યારે જ એની કિંમત સમજાય. મનોમન બોલી અને સીધો વિવેકને કોલ કર્યો. વિવેક સાથે અડધો કલાક વાત કરી તો સારું લાગ્યું. ફોન મૂક્યા બાદ વિચાર્યું, આપણું મન ખરેખર કેટલું ચંચળ હોય છે. જીવનમાં જે જોઈતું હોય એ જ્યારે મળી જાય ત્યારે પ્રશ્ન થાય કે ખરેખર મારે આ જ જોઈતું હતું. આજે ઘણા સમય પછી હું લખવા બેસી. બોમ્બેની ફાસ્ટ લાઈફ સાથે હવે હું બરોબર સેટ થઈ ગઈ છું. આ વર્ષે હું મારું બીકોમ પૂરું કરી લઈશ અને આગળ ભણવાનું વિચારીશ. મમ્મીની તબિયત હવે વધારે ખરાબ રહે છે. અપેક્ષાએ એમનું કોમ પૂરું કરી લીધું. એને પણ 1 વર્ષ પૂરું થઈ ગયું હતું. એટલે પપ્પા એવું વિચારે છે કે અપેક્ષાના લગ્ન કરી દેવા જોઈએ. મને એ નથી સમજાતું કે ભણવાનું પતે એટલે લગ્ન એ જ એક વિકલ્પ છે. છોકરીઓ પોતાનું કેરિયર કેમ નહીં બનાવી શકે? પપ્પાએ છોકરાઓ જોવાનું ચાલુ કર્યું.
દર રવિવારે લગભગ કોઈ છોકરા સાથે મીટિંગ ફિક્સ થતી. આ જોઈ મેં નક્કી કરી લીધું, મારે બીકોમ પછી આગળ ભણવું છે. હું તો પપ્પાને કહીશ કે મારે આગળ LLB કરવું છે, સારી વકીલ બનવું છે. હું જલ્દી પરણવા નથી માંગતી. આખરે પપ્પાને એક છોકરો અપેક્ષા માટે પસંદ આવ્યો. એનું નામ માનવ હતું. અપેક્ષા કરતા 3 વર્ષ મોટો હતો. ઘરબાર સારું હતું, માતાનું અવસાન થયું હતું, એટલે બાપ દીકરો બે એકલા જ હતા. પોતાનો લૂમ્સનો બિઝનેસ હતો, વળી એ બોમ્બેમાં જ રહેતો હતો. સારું મુહૂર્ત જોઈ ગળિયા પાણી પીવાયા, ગોળ દાણા ખાઈ સગાઈ થઈ ગઈ. ઘરમાં બધા ખુશ થયા. કોણ જાણે મને કેમ એવું લાગે છે કે અપેક્ષા ખુશ નથી. એમ તો હું એની સાથે બહુ હળી મળી નથી. તે છતાં મેં હિંમત કરી પૂછી લીધું, અપેક્ષા તને આ માનવ પસંદ નથી? બહુ દિવસથી જોઉં છું, તું ઉદાસ દેખાય છે. અપેક્ષાએ જવાબમાં ફક્ત એટલું કહ્યું, ના એવું કાંઈ નથી. આ તો તમને બધાને છોડીને જઈશ એટલે જરા ઉદાસ છું. અપેક્ષાના લગ્નનો દિવસ આવી ગયો. ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્નની બધી જવાબદારી મારી અને પપ્પા પર હતી. લગ્નના ગીતો ગવાતા હતા, કોઈ મહેંદી મુકાવતું હતું, બધે ખુશીનો માહોલ હતો. આજે મમ્મીને મેં તૈયાર કરી. એમ તો એ બધી વાત ભૂલી જતી હતી, કેમ કે એની એલ્ઝાઇમર્સની બીમારી વધી ગઈ હતી. આજે એને જમાઈને પોખવાના હતા એટલે એ ખુશ દેખાતી હતી. જાન આંગણે આવી ગઈ. પોખવાની વિધિ પતી ગઈ. આગળની વિધિ માટે પંડિતજીએ કહ્યું, કન્યા પધરાવો સાવધાન. પપ્પાના કહેવાથી હું અપેક્ષાને હોશે હોશે રૂમમાં લેવા ગઈ. રૂમ ખોલીને જોયું તો ત્યાં અપેક્ષા નહોતી. બાલ્કની, બાથરૂમ, બધી જગ્યાએ હું અપેક્ષાને શોધવા ફરી વળી. અંતે અપેક્ષા ન દેખાતા હું જલ્દી પપ્પાને બોલાવી લાવી. આમ તેમ જોતા પપ્પાના હાથમાં એક ચિઠ્ઠી હાથ લાગી. ચિઠ્ઠી વાંચીને પપ્પા જમીન પર ફસડાઈ પડ્યા. આજે મારા લગ્નને 5 મહિના પૂરા થયા. તે દિવસે અપેક્ષાની એક ચિઠ્ઠીએ મારી આખી જિંદગીની જાણે દિશા જ બદલી નાખી. જીવનમાં હું કાયમ અધૂરી ઈચ્છાઓ સાથે જીવતી હતી. એક તબક્કો સારો આવ્યો અને એ પણ થોડું આપી બહુ બધી ઈચ્છાઓ દબાવીને જતો રહ્યો. ઘણો મુશ્કેલી હોય છે એ સમય જ્યારે તમારા મનમાં એક તોફાન ચાલતું હોય, જે ન તો તમે કોઈને કહી શકો કે ન તો તમારાથી સહન થાય. એમ હોય છતાં ઘણા બધાના દિલને સાચવવા હસતા રહેવું પડે છે. તે દિવસે અપેક્ષાની ચિઠ્ઠી વાંચતા જ પપ્પા પૂરી રીતે ભાંગી પડ્યા. ચિઠ્ઠીમાં અપેક્ષાએ લખ્યું હતું કે વહાલા પપ્પા, મારો ઈરાદો તમારો કે મમ્મીના દિલને ઠેસ પહોંચાડવાનો ન હતો. હું છેલ્લા 5 વર્ષથી રવિના પ્રેમમાં હતી. રવિ મારી સાથે જ ભણતો હતો. હું તમને આ બધું કહેવા માંગતી હતી, પરંતુ રવિ આપણાથી ઉરતની જ્ઞાતિનો છોકરો છે, જેથી તમે અને મમ્મી આ લગ્ન માટે ક્યારેય પણ રાજી થવાના ન હતા. તમારી મરજીથી જો હું માનવ સાથે લગ્ન કરત તો અમારા બધાનું જીવન ઝેર સમાન મરી જાય. એ વિચારીને હું લગ્ન છોડીને જઈ રહી છું. મેં અને રવિએ 1 મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા છે. બની શકે તો મને માફ કરી દેજો. પપ્પા, તમારી લાડકી તો હવે નહીં લખી શકું. લે અપેક્ષા. પપ્પાના કહેવાથી હું માનવ અને એના પપ્પાને બોલાવી લાવી. પપ્પાએ 2 હાથ જોડી અપેક્ષાની ચિઠ્ઠી આપતા કહ્યું, મારી દીકરી લગ્ન છોડી જતી રહી છે. મને માફ કરો મનોજભાઈ. માનવના પપ્પા પડવાર તો કાંઈ નહીં બોલી શક્યા. ઘરમાં એક તો માનવની મમ્મીના અવસાન પછી માનવની તમામ જવાબદારી એક માતા પિતા તરીકે એમણે જ નિભાવી હતી. તેમના ચહેરા પર ચિંતા અને દુઃખનો ભાવ સ્પષ્ટ રીતે દેખાતો હતો. માનવ સાથે ખૂણામાં જઈ કાંઈક ચર્ચા કરી. થોડા સમય બાદ માનવના પપ્પાએ મારા પપ્પા પાસે આવીને કહ્યું, જો ભાઈ, હવે જે થવાનું હતું એ થઈ ગયું. માનવ મારો એકનો એક દીકરો છે. મારી તબિયત સારી નહોતી રહેતી અને માનવની મમ્મી પણ નથી, એટલે મેં એના લગ્ન કરવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે ઘરમાં વહુ આવશે તો મારા માનવ અને ઘરને સાચવી લેશે. તમને પણ ક્યાં ખબર હતી કે આવું બનશે? હજુ પણ કાંઈ બગડ્યું નથી. આ શબ્દ સાંભળતા પપ્પાએ મનોજભાઈ સામે અચરજ થતી જોઈ કહ્યું, એટલે તમે શું કહેવા માંગો છો?
જો તમને વાંધો ન હોય તો અપેક્ષાને બદલે તમારી નાની દીકરી ઈચ્છા સાથે સંબંધ જોડી આ વિવાહ પૂર્ણ કરી. એ તો હું આ સાંભળીને તન બંધ થઈ ગઈ. પપ્પા થોડી વાર પછી બોલ્યા. હું ઈચ્છા સાથે વાત કરીને કહું. પપ્પા મને બીજા રૂમમાં લઈ ગયા. બે હાથ જોડી એમણે મને સમજાવતા કહ્યું, જો દીકરા, અપેક્ષા મારી ઇજ્જત ઉછાળીને જતી રહી. આ વાત હજુ તારી મમ્મીને ખબર પડશે તો કોણ જાણે શું થશે. તું એની હાલત જાણે જ છે. સમાજમાં પણ મારી ખૂબ બદનામી થશે. દીકરા, હવે બધું તારા હાથમાં છે. બે ઘડી હું સૂન થઈ ગઈ. કાંઈ બોલું એ પહેલા પપ્પા પાછા બોલ્યા. મને તારી પાસે આશા છે. તું મને નિરાશ નહીં કરે. મારી ઇજ્જતનો દીકરા તું જરૂર ખ્યાલ રાખીશ. માનો સારો છોકરો છે. તું હા કહી દે. મારું નહીં તો તારા મમ્મીનું વિચારને હા કહી દે. મારું મન અંદરથી બળવો પોકારી રહ્યું હતું. એક તો વર્ષો સુધી મને એમનાથી અળગી રાખી. હું કાયમ એમના પ્રેમને તરસતી રહી. મારી દરેક ઈચ્છાનું ગળું દબાવતી રહી. મમ્મીને તો દીકરો જોઈતો હતો. એમનું વિચારીને હું આ કહું. મારે તો આગળ ભણવું છે, વકીલ બનવું છે. મારી ઈચ્છાઓનું શું? સતત મારું દિમાગ ના કહેવા માટે મને ઉશ્કેરી રહ્યું હતું. એવામાં બહારથી મોટેથી અવાજ આવ્યો, ઈચ્છા, ઈચ્છા, જલ્દી આવ. હું દોડીને બહાર ગઈ. જોયું તો મમ્મી બેભાન થઈ જમીન પર પડી હતી. થોડી વારમાં ડોક્ટર આવ્યા. એમણે કહ્યું, મમ્મીને પેરેલિસનો એટેક આવ્યો છે. વળી પપ્પાએ મારી નજીક આવી કહ્યું, તારી મમ્મીને ક્યાંકથી બધી ખબર પડી ગઈ. દીકરા, હવે તું લગ્ન કરી લે તો અમારી જવાબદારી પૂરી થાય. તારી મમ્મીની જિંદગી તારા હાથમાં છે. મેં જવાબમાં માત્ર માથું હલાવ્યું. મારા હા પાડવાથી બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. મેં મનોમન વિચાર્યું, હજુ કોણ જાણે મારે કેટલી ઈચ્છાને મારવાની છે. અપેક્ષાના લગ્નના કપડાં પહેરી માનવની દુલ્હન બનવા હું તૈયાર થઈ. અરીસા સામે જોતા જાણે અરીસાની સામે ઊભી રહેલી ઈચ્છા મને ઉશ્કેરી રહી હતી. કેવું જીવન છે તારું? ઈચ્છા, લગ્ન પણ તારી ઈચ્છા વિરુદ્ધ થશે અને લગ્ન શણગાર પર બીજાનો તારી ઈચ્છાનું શું? મેં બાજુમાં પડી ફૂલદાની ઉપાડી અરીસો તોડી નાખ્યો. ત્યાં નજરે જોનારને તૂટેલો અરીસો દેખાયો, પણ મારા તૂટેલા દિલનું દર્દ કોઈને ન દેખાયું. મારા લગ્નને આજે વર્ષ થવા આવશે. લગ્નના શરૂઆતના દિવસની વાત કરું તો હું ખૂબ જ ઓછું બોલતી. એક વ્યક્તિ એક હદ સુધી બધું સહન કર્યા પછી એ ચૂપ થઈ જાય છે. પછી એ ન તો કોઈની ફરિયાદ કરે છે કે ન તો કોઈની પાસે કોઈ અપેક્ષા રાખે છે. મારી હાલત પણ કંઈક આવી જ હતી. હું ગમે તેમ માનવ સાથે સેટ થવાની કોશિશ કરી રહી હતી. માનવ સ્વભાવ ખૂબ જ સારો છે. મારું ખૂબ ધ્યાન રાખે છે. પ્રેમાળ પણ છે. ઉતાવળમાં લગ્ન થયા હતા એટલે હું એને બરોબર નહોતી ઓળખતી. માનવે મને પૂરતો સમય આપ્યો. હવે અમે બંને એકબીજાની નજીક આવી રહ્યા છીએ. હું સમજતી હતી કે લવ મેરેજમાં જ લોકો એકબીજાને સારી રીતે ઓળખી શકે છે, એકબીજાને ભરપૂર પ્રેમ કરી શકે છે. પણ હું ખોટી પડી. અમારા અરેન્જ મેરેજ થયા એ પણ ઉતાવળમાં, છતાં હું અને માનવ હવે ખુશ છીએ. એક સુવર્ણ પ્રેમની શરૂઆત થઈ ચૂકી છે. મેં અને માનવે નક્કી કર્યું કે હવે એક બાળક જોઈએ જે આપણા સંબંધને વધુ મજબૂત બનાવે. માનવના પપ્પા પણ વારવાર કહેતા હતા કે હવે બસ માનવના એક બાળકને જોઈ લઉં એટલે મારો આ ભવનો ફેરો પૂરો થાય. દિવસો વીતતા ગયા. દર મહિનાની 19 તારીખની હું રાહ જોતી. આ વખતે મને સારા સમાચાર મળશે. આખરે નિરાશા જ મળતી. મેં અને માનવે હવે ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું. ડોક્ટરે અમારા બંનેના રિપોર્ટ કરાવ્યા. માનવના રિપોર્ટ નોર્મલ આવ્યા. ડોક્ટરે મારા રિપોર્ટ જોઈને કહ્યું, ઈચ્છાની ફેલોપિયન ટ્યુબમાં પ્રોબ્લેમ છે. ધીરજ રાખીને દવા કરવી પડશે. એમ તો ઓપરેશન કરાવીને ટ્યુબ ખોલાવી શકાય છે, પણ ઇન્ડિયામાં હજુ આવી સર્જરી કોઈ ડોક્ટરે સફળતાપૂર્વક પાર નથી પાડી. કદાચ ભવિષ્યમાં અહીંયા સંભવ બને. ખૂબ દવા કરી છતાં હું મા બનવાનું સુખ મેળવી શકી ન. પોતાના દીકરાને ત્યાં પારણું બંધાય એ આશા દિલમાં જ લઈને મારા સસરાનું મૃત્યુ થયું. હું અને માનવ એકલા થઈ ગયા. મારી એકલતા દૂર કરવા મેં જોબ કરવાનું નક્કી કર્યું.
લગ્ન પછી મેં બીકોમની લાસ્ટ યરની પરીક્ષા આપી. ગ્રેજ્યુએશન તો પૂરું કરેલું. બહુ સારી જોબ તો નહીં, પણ એક ટ્યુશન ક્લાસીસમાં જોબ મળી ગઈ. પછી રોજ હું મારા કામમાં અને માનવ એના કામમાં. જોત જોતામાં 10 વર્ષ વીતી ગયા. ખબર જ ન રહી. આજે મમ્મીની તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ ગયા. હવે પપ્પા અપેક્ષાને પણ બોલાવતા થયા હતા. આ વખતે મમ્મીને સારું નહીં થાય એવું ડોક્ટરે કહી દીધું હતું. પપ્પા આ વાત સહન ન કરી શકે, એટલે મેં અને અપેક્ષાએ આ વાત પપ્પાથી છુપાવી. 1 અઠવાડિયા પછી મમ્મી મૃત્યુ પામી. પપ્પા સાવ એકલા થઈ ગયા. હું અને અપેક્ષા કોઈ વાર મળવા જતા. અપેક્ષા એના ઘર અને 2 બાળકોની સંભાળમાં લાગી ગઈ અને હું મારી જોબમાં. મમ્મીના ગયા પછી 1.5 વર્ષમાં પપ્પા પણ મૃત્યુ પામ્યા. જિંદગી જાણે ચૈત્ર જેવી બની ગઈ હતી. રોજ એ જ સવાર, રોજ એ જ રાત, કોઈ જ નવીનતા નહીં. ત્યારે એવું લાગતું કે ખરેખર એક બાળક તો હોવું જ જોઈએ, જેથી આપણને જીવવાનું કારણ મળી રહે, જીવન જીવવાનો કોઈ અર્થ લાગે. કાલે મારી 12મી એનિવર્સરી હતી. હું અને માનવ હોટલમાં જમવા ગયા. અમે બંનેએ હવે સ્વીકારી લીધું હતું કે હવે અમે 2માંથી 3 ક્યારેય નથી થઈ શકવાના. એનિવર્સરીના દિવસે રાત્રે માનવે જોયું કે હું બહુ ખુશ છું. મોકો જોઈ માનવે કહ્યું, હવે કાપડના કામમાં પહેલા તેવો કશ નથી રહ્યો. મારે હવે કાંઈક નવું કામ વિચારવું પડશે. હું બોલી, 2 જીવને માનવ જોઈએ. કેટલું તું કેમ આટલું બધું વિચારે છે? બીજે દિવસે રાત્રે તો માનવ કાંઈક નવી જ વાત લાવ્યો. માનવે કહ્યું, હું મારા ફ્રેન્ડ સાથે અમેરિકા જઈ જોબ કરવા જવાનું વિચારું છું. મેં કહ્યું, આપણે 2 જ છીએ, કોઈ છોકરું છેયું નથી, તો આપણે આવી શરૂઆત નથી. મેં તને આ વાત કાલે પણ કહી હતી. માનવને તો બસ અમેરિકા જવાનું ભૂત સવાર હતું. 2 મહિના પછી માનવ અમેરિકા ગયો. હું આ વાતથી જરા પણ ખુશ નહોતી. એકલા કેમ જીવીશ, હું એ વિચારે મને કોરી ખાધો હતો. માનવ અમેરિકા ગયો એ પહેલા મને કહ્યું, બસ 1.5 વર્ષનો સવાલ છે, પછી હું ત્યાં સેટ થઈ જઈશ, એટલે તને બોલાવી લઈશ. મેં ના દિલ પર પથ્થર મૂકી માનવને જવાની રજા આવી. માનવના ગયા પછી દિવસ તો આમ તેમ વીતી જતો હતો, પણ રાત કાઢવી ખૂબ અઘરી લાગતી. એમ તો માનવ સાથે રોજ વાત થતી. હમણાંથી તો એ વાત પણ ઓછી કરવા લાગ્યો હતો. મને વાંચવા લખવાનો ખૂબ શોખ હતો, એટલે હું એ કામમાં પડી ગઈ. દિલને એમ સમજાવ્યું કે આખા દિવસના કામથી માનવ થાકી જતો હશે, એટલે વાત ઓછી કરતો હશે. હમણાંથી તો માનવે હદ કરી દીધી. છેલ્લા મહિનાથી એક પણ ફોન નહીં. હું કરું છું તો ફોન લાગતો નથી. મેં અપેક્ષા સાથે વાત કરી. માનવને ગયાને 12 મહિના થયા. આ વખતે પહેલી વાર એવું બન્યું કે માનવે 1 મહિના સુધી વાત ન કરી. મને બહુ ચિંતા થાય છે. અપેક્ષાએ કહ્યું, ચિંતા ન કર, માનવ એક સુલઝેલો માણસ છે, કામમાં અટવાયેલો હશે. તું થોડો સમય રાહ જો, પછી આપણે રવિને વાત કરીએ. આજે હું માર્કેટમાં ગઈ, ત્યાં મને માનવનો ફ્રેન્ડ મળ્યો, જેની સાથે માનવ અમેરિકા ગયો હતો. મેં એની પાસે જઈને કહ્યું, કેમ છો ઉમેશભાઈ, ક્યારેય આવ્યા અમેરિકાથી? માનવનો ફ્રેન્ડ તો ડઘાઈને મારી સામે જોઈ રહ્યો. હું ફરીવાર બોલી, હું માનવની વાઈફ ઈચ્છા. થોડી વાર સ્વસ્થ થયા પછી એમણે જવાબ આપતા કહ્યું, હું 1 મહિના પહેલા આવ્યો. અમે જે પ્રોજેક્ટ માટે ત્યાં ગયા હતા એ કામ હવે પતી ગયું, તો હું ઇન્ડિયા આવી ગયો. તો માનવ કેમ નહીં આવ્યો? હું અકળાતા સ્વરે બોલી, જો ભાભી, મારે તમને શું કહેવું હવે? અમારી સાથે એક છોકરી પણ ઇન્ડિયાથી સાથે હતી. અમે સાથે જ કામ કરતા હતા. આ કામ પૂરું થતા હું ઇન્ડિયા પાછો આવ્યો. માનવ એ છોકરી સાથે બીજે કામ પર લાગી ગયો. બંને એકબીજાથી ઘણા નજીક પણ આવી ગયા હતા. મેં એને કહ્યું, માનવ, ઇન્ડિયા પાછો ફર, ત્યાં જ સાચું સુખ છે. પણ એ ન જ માન્યો. હવે આનાથી વિશેષ હું કાંઈ નથી જાણતો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં ઘરે આવીને માનવને ફરી ફોન લગાવ્યો. સતત 2 મહિના ફોન લગાવતી રહી.
રવિએ પણ તપાસ કરાવી, છતાં માનવની કોઈ ભાડ ન મળી. આખો દિવસ વિચાર કરીને મારી તબિયત બગડી. મારું જીવન એમ પણ પહેલેથી ગૂંચવાયેલું જ હતું. માનવ મને દગો આપી બીજી કોઈ સ્ત્રી સાથે. આ વાત મારાથી સહન થાય એમ નહોતી. હું કલાકો મારી જાતને રૂમમાં કેદ રાખી લાગી. જમવાનું પણ કોઈ ઠેકાણું નહોતું. હસવાનું તો જાણે હું ક્યારની ભૂલી ગઈ હતી. મારી હાલત જોઈ મને અપેક્ષા ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે કહ્યું, આમને કોઈ બીમારી નથી, આ ડિપ્રેશનના લક્ષણ છે, આમને ખુશ રાખો. બસ અપેક્ષાએ બનતા બધા પ્રયત્નો કર્યા. મારામાં સુધારો ન થયો. એક દિવસ અપેક્ષાને નક્કી કરીને મને કહ્યું, શહેરના બેસ્ટ મનોચિત પાસે તને હું લઈ જાઉં છું. જોજે તને થોડા સમયમાં સારું ફીલ થવા લાગશે. હું અને અપેક્ષા ડોક્ટર ઓમની એપોઇન્ટમેન્ટ લઈ એમણે મળવા ગયા. ડોક્ટર ઓમ ખૂબ સારા ડોક્ટર છે. એમણે મારું કાઉન્સેલિંગ કરવાનું શરૂ કર્યું. અમે અઠવાડિયામાં 2 વાર મળતા. મને એમની સાથે ધીરે ધીરે ગમવા લાગ્યું. હું ખુશ રહેવા લાગી. અમે બંને એક સારા મિત્ર બની ગયા. આજે વાતમાં મેં કાનપુરની વાત કરી. મારા બાળપણ વિશે ડોક્ટર ઓમને જણાવ્યું. પછી સાંજે 6 વાગે અમે છૂટા પડ્યા. મેં મનોમન વિચાર્યું કે ખરેખર જીવનમાં તમારી પાસે જો એક સાચો મિત્ર હોય તો તમે ક્યારેય પણ ડિપ્રેશનમાં નહીં અનુભવો. પછી ભલે એ મિત્ર કોઈ છોકરી હોય કે છોકરો. ઘરે પહોંચતા આજે મને વિવેકની યાદ આવી. મેં નક્કી કરી લીધું મારે એની સાથે વાત કરવી છે. મારી પાસે એનો કોઈ કોન્ટેક્ટ નંબર નહોતો. મારી એક જૂની સહેલી પાસેથી વિવેકનો નંબર લઈ મેં એને ફોન કર્યો. વિવેક ખૂબ જ ખુશ થયો. દિવસો જતા ગયા. મારી અને એની વાત દિવસે ને દિવસે વધવા લાગી. રોજ મેસેજ પર વાત થતી. હવે સમય બદલતા સ્માર્ટફોન આવી ગયા હતા. કોઈક વાર વિવેકને મન થાય તો એ વિડીયો કોલ પણ કરતો. મેં મારી આખી કહાની એને જણાવી દીધી. વિવેકે કહ્યું, બધાની લાઈફમાં કાંઈક તો ટેન્શન હોય જ છે. મારી જ વાત કરું તો મારા ઘરમાં મારી પત્નીને તમામ સુખ સુવિધા છે, છતાં એ રિસાઈને પિયરમાં જઈને બેસી છે. બસ એની એક જ જીત છે, આપણે અલગ રહેવા જતા રહીએ. હું મમ્મીને છોડીને ક્યાંય જવાનો નથી, મેં એને જણાવી દીધું. હવે એને છૂટાછેડા માટે મારા પર કેસ કર્યો. મમ્મી એ તો મને કીધું તારું સારું ચાલતું હોય તો તું અલગ રહેવા જતો રહે, પણ મારું મન નથી માનતું. એને એક ખોટી જીદના લીધે મારો 8 વર્ષનો ક્રિસ મારા પ્રેમથી અળગો થઈ ગયો છે. મેં કહ્યું એક દિવસ જરૂર સમજી જશે અને તારી પાસે આવી જશે. મેં મનોમન વિચાર્યું, જેમને ભગવાન સંતાન નથી આપતા એ લોકો સંતાનના પ્રેમને કાયમ તરસતા રહે છે, અને જેને સંતાન છે એના સંતાન માતા પિતાના પ્રેમને જાગતા રહે છે. આજે ઘણા સમય પછી હું ખૂબ જ ખુશ હતી. વિવેકે મને કોલ કરી કહ્યું, હવે મારે તને મળવું જ છે. હું આજે સવારથી વિવેકની રાહ જોતી હતી. મેં વિવેક માટે એને ભાવતી રસોઈ તૈયાર રાખી. વિવેક સવારે 11 વાગે મારા ઘરે આવ્યો. અમે સાથે બેસી ખૂબ વાતો કરી, જૂના દિવસો યાદ કર્યા. બપોરે 2 વાગે અમે જમીને ઊભા થયા. હું રસોડું થોડું કામ પતાવવા લાગી ઊભી થઈ. વિવેક અચાનક મારી પાછળ આવીને ઊભો રહ્યો. મને કસીને પાછળથી હક કરી લીધી. હું કાંઈ બોલું એ પહેલા એ બોલ્યો, આઈ લવ યુ ઈચ્છા. હું નાનપણથી તને પ્રેમ કરતો હતો, પણ તને ક્યારેય કહી ન શક્યો. હું આગળ ફરીને કાંઈ બોલું એ પહેલા એણે એના હોઠ મારા હોઠ પર મૂકી લાંબી કિસ કરી. ડાયરીનું આ પાનું વાંચતા ડોક્ટર ઓમ ચોંકી ગયા. 2 મિનિટ માટે વિચારોમાં ખોવાઈ ગયા. આ વિવેક તો ઈચ્છાનો સારો ફ્રેન્ડ હતો, પરંતુ ડાયરી વાંચતા તો લાગે છે કે માત્ર એ ફ્રેન્ડ નહોતો. આ વાત ઈચ્છાએ મને ક્યારેય પણ કરી નથી. આટલું વાંચતા લાગે છે કે ઈચ્છા વિવેક પાસે જતી રહી હશે. મેં ઈચ્છાનો ઘણો ટાઈમ કાઉન્સેલિંગ કર્યું. આટલા સેશનમાં સાથે રહ્યા. ઈચ્છાએ એના જીવનની દરેક વાત મને કરી.
પણ મનની સાચી વાત આ ડાયરીએ મને કરી. કદાચ એટલે જ મેં ઈચ્છા પાસે મારા પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, એટલે એ મને છોડી વિવેક પાસે ચાલી ગયા છે. મારા મનમાં રહી રહીને એક જ વાત ફરે છે કે મારી સાથે ઈચ્છાને વાત કરવાની મજા તો આવતી જ હતી, એટલે જ અમે બંને આટલા નજીક આવ્યા હતા. તો મારા પર પૂરો ભરોસો પણ હતો, એટલે જ તો એણે એના ઘરની એક ચાવી મને રાખી હતી, તો પણ મને કહ્યા વગર જતી રહી. ખરેખર ડાયરી વાંચતા હવે મને એવું લાગે છે કે હું કદાચ ઈચ્છાને ઓળખી જ ન શક્યો, એટલે જ એ મારાથી દૂર ચાલી ગઈ હશે. થોડી વાર મનમાં ઘોડા દોડાવી ડોક્ટર ઓમ સ્વસ્થ થયા. જોયું તો ડાયરીમાં હજુ આગળ ઘણા પાના લખાયેલા હતા. ડોક્ટર ઓમે ફરી વાંચવાનું શરૂ કર્યું. વિવેકના હોઠની માદકતા એવી હતી કે હું જાણે એક મખમલી સપનામાં ખોવાઈ ગઈ. મારી બંને આંખ જાતે જ મીચાઈ ગઈ. માનવના ગયા પછી પહેલી વાર મારા મનને શાંતિનો અહેસાસ થયો. હવે કદાચ મને ડોક્ટર ઓમના સેશન લેવાની જરૂર પણ નથી, પણ બીજી મિનિટે મને અહેસાસ થયો હું આ શું કરી રહી છું. વિવેક પરિણિત છે. માનવ મને છોડીને ચાલ્યો ગયો. એનો મતલબ એવો નથી કે હું વિવેક સાથે. હું પ્રેમ તો માત્ર માનવને જ કરું છું. મેં આંખ ખોલી અને વિવેકને ધક્કો મારી મારાથી અડકો કર્યો. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો ઈચ્છા, વિવેકે દબાતા સ્વરે બોલ્યો. વિવેક, તારા મનમાં મારા માટે જે લાગણી છે એ લાગણી મને તારા માટે નથી. હું તો તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી. સોરી વિવેક. આટલું બોલી હું ત્યાંથી દૂર ખસી ગઈ. હું તારા માટે બધું જ છોડવા તૈયાર છું. ઈચ્છા, મારી પત્નીના મારી સાથેના સંબંધ વિશે તો તું જાણે જ છે ને. આઈ લવ યુ સો મચ ઈચ્છા. વિવેક, આ જીવન છે, મજાક નથી. આપણી ઈચ્છા અનુસાર સંબંધોને જોડવા કે તોડવા સહેલા નથી હોતા. તો પ્રયત્ન કર. તારા જીવનમાં પણ સારો સમય આવશે. મને ભૂલી જા. મારા લગ્ન ભલે ઉતાવળમાં થયા. હું માનવને બિલકુલ નહોતી ઓળખતી, પણ પ્રેમનો પહેલો અહેસાસ મને માનવ માટે જ થયો. મેં લગ્ન પછી માનવની નજીક જવામાં 1 વર્ષ જેટલો સમય લીધો, પરંતુ અંતે મને સમજાયું કે હું માનવના પ્રેમમાં છું. માનવ જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. દુઃખ તો આજે એ વાતનું છે કે મારો બેસ્ટ ફ્રેન્ડ ગુમાવ્યો. આટલું બોલતા મારી આંખ ભરાઈ આવી. વિવેક એક પણ શબ્દ બોલ્યા વગર ચાલ્યો ગયો. ડોક્ટર ઓમ વળી પાછા વિચારોમાં પડી ગયા. ઈચ્છા સામે મેં પ્રેમનો એકરાર કર્યો ત્યારે કાંઈ પણ કહ્યા વગર ચાલી ગઈ. વિવેકને મળી, એને પણ ના પાડી દીધી. આખરે ઈચ્છાની શું હિસ્સા હશે? એ ક્યાં ગઈ હશે? એ નક્કી અમારા બંનેથી નારાજ થઈને જ અહીંથી ચાલી ગઈ હશે. હું અને વિવેક કદાચ ઈચ્છાને સમજી જ ન શક્યા. ઈચ્છા ફક્ત એની એકલતા દૂર કરવા સારા ફ્રેન્ડની શોધમાં હતી. અમે બંને દોસ્તીને પ્રેમ સમજવાની ભૂલ કરી બેઠા. ખરેખર કોઈએ ખોટું કહ્યું છે, એક લડકા લડકી કભી દોસ્ત નહીં હોતે. આજે હું કહું છું કે એક છોકરો છોકરી સારા મિત્ર હોઈ શકે છે. બારીમાંથી જોરદાર પવન આવતા ડાયરીના પાના ઉડ્યા. ડોક્ટર ઓમની નજર છેલ્લા 2 પાના પર પડી. હવે ડોક્ટર ઓમની ધીરજ ખૂટી. નક્કી આ છેલ્લા 2 પાનામાં જ મારો જવાબ છુપાયેલો છે. સમય ન ગુમાવતા ડોક્ટર ઓમે ડાયરી વાંચવાની ચાલુ કરી. વિવેક તે દિવસે ગયો. તે ગયો આજે મહિનો થવા આવશે. હજુ હું વિવેકના દુઃખમાંથી બહાર નહોતી આવી. ત્યાં આજે ડોક્ટર ઓમે મારી પાસે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. હું એમને કશું જ ન કહી શકી કે હું ફક્ત માનવને જ પ્રેમ કરું છું. વિવેકને તો સાફ શબ્દોમાં કહી દીધું હતું. મેં મનોમન વિચાર્યું, શું એક પત્ની પોતાના પતિથી અલગ રહી ન જીવી શકે? જીવનમાં દરેક તબક્કે એક પુરુષનો સાથ જરૂરી હોય છે. આપણા સમાજની આ એક ડરામણી વાસ્તવિકતા છે.
એક સ્ત્રી એકલી રહે છે, કોઈની સાથે પોતાની મનની વાત શેર કરે, એનો મતલબ એવો બિલકુલ નથી હોતો કે એને એક જીવનસાથીની જરૂરત છે. એને એક સારા ફ્રેન્ડની પણ જરૂરત હોઈ શકે છે. મને આજે લગતા દુઃખ થાય છે કે મેં મારા સારા બે બેસ્ટ ફ્રેન્ડ ગુમાવ્યા. આજે ડોક્ટર ઓમને મળી, એને અઠવાડિયું થયું. હું ત્યાંથી કશું બોલ્યા વગર ઘરે આવી ગઈ. એ વાતથી એ ઘણા પરેશાન હશે, એટલે જ મને આટલા બધા કોલ કર્યા હશે. પણ હવે બસ, મેં હવે નક્કી કરી લીધું છે, હું મારી બાકીની જિંદગીની ઋષિકેશના મુક્તિધામ આશ્રમમાં લોક સેવા કરીને વિતાવીશ. એમ પણ હવે મારા જીવનમાં જીવવાનું કોઈ કારણ નથી રહ્યું. જીવવાની ઈચ્છા પણ હવે મારી ભરવાઈ છે. હું કાલે સવારે જ ઋષિકેશ જવા નીકળી જઈશ. ડોક્ટર ઓમ આ વાંચીને ખૂબ જ દુઃખી થયા. મેં ઈચ્છા પાસે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, એટલે જ એણે આવો નિર્ણય લીધો હશે. આટલું વિચારતા ડોક્ટર ઓમની આંખમાંથી આંસુ છલકાઈ આવ્યા. ડાયરી પર આંસુની એક બૂંદ પડતા ડોક્ટર ઓમે ડાયરી પર એનો હાથ ફેરવ્યો. હજુ કાંઈક લખેલું જોયું. એ જોઈ ઓમે ફરી ડાયરી પર નજર માંડી. હું કાલે સવારે ઋષિકેશ જવા નીકળવાની હતી. મારી જરૂર પૂરતો સામાન હું પેક કરી રહી હતી. ત્યાં દરવાજા પર કોઈએ બેલ મારી. હું દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા જ હું સ્તંભબંધ થઈ ગઈ. બે ઘડી દરવાજા પર માનવને જોઈ મારું હૃદય જાણે બંધ થઈ ગયું હોય મને લાગ્યું. માનવ મને ગળે વળગી પડ્યો. મેં એને ધક્કો દઈ મારાથી અળગો કર્યો. માનવ મને પોતાની પાસે ખેંચતા કહ્યું, તું મારાથી નારાજ છે, હું જાણું છું. ઈચ્છા પણ મારી વાત તો સાંભળ. મને મારી સફાઈ દેવાનો મોકો નહીં આપે. જીવનમાં માણસે જે ભૂલ કરી હોય એને સુધારવાનો કે સફાઈ દેવાનો એક મોકો જરૂર મળવો જોઈએ. કોઈક વાર મોબાઈલની જેમ હેંગ થઈ ગયેલા સંબંધોને ફરી એકવાર રિસ્ટાર્ટ કરીને જોવો જોઈએ. શું ખબર કોઈક વાર સંબંધનું નેરકવાટ પાછું મળી જાય. આવું વિચારી હું માનવની વાત સાંભળવા તૈયાર થયો. માનવે મને સોફા પર બેસાડી મારી બાજુમાં આવીને કહ્યું, હું અમેરિકા ગયો ત્યારે 1 વર્ષમાં અમારું કામ પૂરું થઈ ગયું. મારે ત્યાં સેટ થવા માટે બીજા કામની જરૂર હતી. આ વાત ઉમેશ જાણતો હતો. ઉમેશે મારી જાણ બહાર 2 વર્ષ માટે કોઈ કંપની સાથે મારા કરાર કરાવી દીધા. એ કંપની વાળાએ મારો પાસપોર્ટ લઈ લીધો. કંપનીમાં મોબાઈલ ફોન અલાઉ નથી એમ કહી ઉમેશે મારો ફોન પણ એમની પાસે મુકાવી દીધો. બીજે દિવસે ઉમેશ ત્યાંથી ગાયબ થઈ ગયો. પછી મને સમજાયું કે હું એ કંપનીમાં ભરાઈ ગયો. ઉમેશે મારી સાથે દગો કર્યો. મારો કોન્ટ્રાક્ટ કરાવી એને દલાલી લઈ આ ઇન્ડિયા જતો રહ્યો. હું ન તો કોઈને કાંઈ કહી શકું, ન તો કાંઈ કરી શકું એવી પરિસ્થિતિમાં આવી ગયો. હું તારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકું? દિવસ રાત એ જ વિચાર કરતો. એક દિવસ એ કંપનીને કોઈએ ટેક ઓવર કરી. એનો નવો માલિક બધા કર્મચારીને મળવા આવ્યા. મારા નસીબ ખુલ્યા. નવા માલિકે બીજું કોઈ નહીં, આપણા પપ્પાના ખાસ મિત્ર કરશન કાકાનો દીકરો અમર નીકળ્યો. એણે મારો પાસપોર્ટ પરત કરાવ્યો અને એમની કંપનીમાં સારી પોઝિશન પર મને જોબ ઓફર કરી. મારો પગાર હવે વધી ગયો. હું તને લેવા આવ્યો છું. ઈચ્છા, મેં કહ્યું. ઉમેશે કોઈ છોકરી વિશે મને કહ્યું હતું, એનું શું છે? માનવ હસતા બોલ્યો, ઉમેશે મારી સાથે આટલું ખરાબ કર્યું. ખોટું બોલ્યો તો હવે તો સમજ પાગલ, આ પણ એક એનું જૂઠાણું જ હતું. બીજું
એક ખુશીની વાત કહું તને ઈચ્છા અમેરિકામાં હું એક ગાયનેક ડોક્ટર પાસે ગયો હતો. તારી મેડિકલ હિસ્ટ્રી મેં જણાવી, તારી સર્જરી કરી, તારો ગાયનેક પ્રોબ્લેમ એ ડોક્ટર સોલ્વ કરી દેશે. ઈચ્છા હવે એ દિવસ દૂર નથી જ્યારે આપણે 2 માંથી 3 થઈશું. ઈચ્છા બસ હવે બહુ થયું. હવે દુઃખના દિવસો ગયા, સુખનો સોનાનો સૂરજ ઉગ્યો છે. ચાલ આપણે સાથે મળીને એક નવા જીવનની શરૂઆત કરીએ. કાલ રાતની આપણી ફ્લાઇટ છે. હું ખુશ તો બહુ થઈ, પણ ભગવાનના ફોટા સામે જોઈને બોલી, વાહ રે પ્રભુ, તારી માયાજાળ. મારું નામ મારા માતા પિતાએ ઈચ્છા તો રાખ્યું, પણ મારા અડધા જીવન સુધી હું મારી ઈચ્છાઓ પૂરી કરવા મથતી રહી. જીવનના દરેક તબક્કે હું તમે સર્જેલી ઈચ્છાની માયાજાળમાં ફસાતી રહી. જ્યારે જીવનના આ તબક્કે મેં સંસાર ત્યાગી આશ્રમ જવાનું નક્કી કર્યું, મેં મારી દરેક ઈચ્છા પર પૂર્ણ વિરામ મૂકવાનું નક્કી કર્યું, ત્યારે માનવને પાછો મોકલી ફરી નવા જીવન જીવવાની ઈચ્છાની માયાજાળમાં મને ફસાવી. ખરેખર જીવનમાં કોઈ પણ વ્યક્તિ ઈચ્છાની માયાજાળમાં ફસાયા પછી નીકળી નથી શકતો. એ વાત મને આજે સમજાઈ ગઈ. મિત્રો, વાર્તા આપણે અહીં સમાપ્ત થાય છે. તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, આ વાર્તામાં અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, એટલે અમને પણ ખબર પડે કે અમારી ક્યાંય ને ક્યાંય ભૂલ રહી જાય છે, તો અમે સુધારવાનો પ્રયત્ન કરી શકીએ અને અમને આનંદ મળે. થેન્ક યુ.